નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાબલ. સમાચારની શરૂઆત કરીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવશે અને આગામી 11 મેના રોજ પીએમ મોદી વડોદરાની મુલાકાત લેશે. વડોદરામાં સરદાર ધામનું પીએમ મોદી લોકાર્પણ કરશે. પીએમ મોદીના સન્માન માટે સુરતમાં પાટીદારોની બેઠક છે અને આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, ધારાસભ્ય કૌશિક વેકરિયાની અધ્યક્ષતામાં આ બેઠક ચાલી રહી છે. આવનાર 11 તારીખે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા ખાતે આવી રહ્યા છે અને સરદાર ધામ જે બનાવવામાં આવ્યું છે તેનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. ત્યારે તેમને સુરતમાં મોટી પાટીદારની અત્યારે બેઠક યોજાઈ હતી કે કાર્યક્રમને સફળ કઈ રીતે બનાવી શકાય ને અહીંથી લોકો કઈ રીતે જઈ શકે તે માટે પ્રફુલ્લભાઈ પાનસેરિયા પછી છે કૌશિકભાઈ વેકરિયા તમામની આગેવાનીમાં આ બેઠક મળી હતી. મુકેશભાઈ આપણી સાથે જોડાયા છે, એમ કાંતિલાલ એમની સાથે વાત કરીશું. મુકેશભાઈ, તમે જણાવશો કે આજે પ્રધાનમંત્રી જયારે વડોદરા આવી રહ્યા છે સફળતાપૂર્વક આગળ વધી શકે તે માટે કઈ રીતનું આયોજન? આજે જે અહીંયા સુરતમાં જે પાટીદાર અગ્રણીઓની મિટિંગ કરવામાં આવી આ કિરણ હોસ્પિટલમાં, એમાં શ્રી પ્રફુલ્લભાઈ, કૌશિકભાઈ વેકરિયા તથા સમાજના અન્ય વડીલો બધા હાજર રહ્યા હતા અને ખાસ આ ચિંતન કરવામાં આવ્યું હતું કે જે 11 તારીખે વડોદરામાં જે ગુજરાતની જે મુખ્ય પાટીદાર સંસ્થાઓ જે એકદમ અગ્રણી સંસ્થાઓ છે અને પ્લસ સરદાર ધામ સંસ્થા દરેક દ્વારા નરેન્દ્રભાઈનું સ્પેશિયલ ખાસ એક વિશેષ અભિવાદન સમારંભ રાખ્યો છે પાટીદાર સમાજ દ્વારા. તો એના માટે આજે અત્યારે અમે અહીંયા સુરતમાં બધા ભેગા થયા હતા અને એ કાર્યક્રમ જે છે તે આખા ગુજરાતમાં તો ખરું જ, પણ વિશ્વમાં વસતા પાટીદાર સમાજના દરેક વ્યક્તિઓ એને લાઈવ જોઈ શકે અને 2-વે સિસ્ટમથી કનેક્ટ થશે. એટલે લાખોની સંખ્યામાં આ પ્રોગ્રામમાં બધા દેશ વિદેશથી પણ જોડાશે. એ જ બાબતમાં આજે અહીંયા અમે મિટિંગ કરી હતી. સાહેબ, પ્રફુલ્લભાઈ જોડાય છે. પ્રફુલ્લ, તમામ લોકોને અત્યારે જોડાય તે માટે કઈ રીતનું આહવાન કરાયું અને લોકોને સમજાવવાનો આખો પ્રયાસ કર્યો છે? સુરતના સમગ્ર અગ્રણી પાટીદાર સમાજ અહીંયા ઉપસ્થિત રહ્યા, એમના વડીલો, એમના દ્વારા જે સરદાર ધામ દ્વારા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવાનું વડોદરા ખાતે રાખ્યું છે. તો એ બધા તો ત્યાં ન આવી શકે એ હેતુસર દરેક શહેર અને ગ્રામ્ય લેવલે પાટીદારની તમામ સંસ્થાઓ દ્વારા લાઈવ એ કાર્યક્રમ માણી શકે તે બહુ મોટી સંખ્યામાં પાટીદાર પરિવારના બધા જ સદસ્યો એ કાર્યક્રમમાં હાજરી આપે એ હેતુ છે આજે મિટિંગ અહીંયા કિરણ હોસ્પિટલ પર રાખવામાં આવી હતી. આદરણીય મથુરભાઈ, મુકેશભાઈ અને અગ્રણી સૌ વડીલો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમ જ્યારે થવાનો છે ત્યારે સમગ્ર ગુજરાતની અંદર તમામ પાટીદાર સંસ્થાઓ આમને લાઈવ કરશે અને જે તે ગામ, ટાઉન પ્લેસ, ફેક્ટરી, પોતાના એરિયા અને સંસ્થાઓ પોતપોતાના રીતે લાઈવ કાર્યક્રમ માણવા માટે ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતમાં ભવ્ય આ સમારોહ પાટીદાર તમામ પાટીદાર સંસ્થાઓ દ્વારા થઈ રહ્યો છે, જેની આજ મિટિંગ હતી અને એ મિટિંગ સફળ રહી છે. બિલકુલ, એટલે પ્રફુલ્લભાઈ સહિત કૌશિકભાઈ વેકરિયા સહિત તમામ આગેવાનો અત્યારે આ મિટિંગમાં જોડાયા હતા અને આ મિટિંગમાં સફળતાપૂર્વક આ કાર્યક્રમ આગળ વધી શકે તે માટે આખું આ કાર્યક્રમ યોજાયો હતો અને આજે આ મિટિંગ સફળ રહી છે અને લોકો મોટી સંખ્યામાં પ્રધાનમંત્રીને સન્માન કરી શકે, આવકારી શકે તે માટેનું આ તમામ આયોજન અત્યારે જોવા મળી રહ્યું છે અને તેની તાળામાર તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.